લખપત તાલુકાના પુનરાજપર ગામ નજીક જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ સામે ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પ્રોજેક્ટના કારણે અંદાજે 3000 હેક્ટર જેટલી જમીન અસરગ્રસ્ત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મુદ્દે આજે ખેડૂતો દ્વારા લખપતથી માતાના મઢ સુધી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો દ્વારા પદયાત્રા અને ટ્રેક્ટર રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ગ્રામજનોની માંગ છે કે જમીન સંપાદન પહેલા માલિકીની જમીનમાં આવેલા ખનિજનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરવામાં આવે અને જ્યાં લિગ્નાઇટ તથા લાઇમસ્ટોન જેવા મુખ્ય ખનિજો હોય ત્યાં ડબલ ખનિજના જથ્થા મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવે। સાથે જ પુનરાજપર ગામનું પ્રમોલેગેશન ન થાય ત્યાં સુધી માઇન્સની કોઈ પણ કામગીરી શરૂ ન કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। ગ્રામજનોનું કહેવું છે કે તેઓ અગાઉ પણ અનેક વખત સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી ચૂક્યા છે, છતાં કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી। આજે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર રેલી અને પદયાત્રા સાથે જીએમડીસીના પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો। આજે સરહદના પ્રથમ ગામ જેના દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે નવું ડેફિનેશન આપ્યું એટલે જે અંતિમ ગામ હતા એને પ્રથમ ગામ ગણી આનો ડેવલપમેન્ટ થાય એ માટે અત્યારે આ વિસ્તારની અંદર અમારો જે પ્રથમ ગામ છે એની અંદર વિશાળ માત્રામાં ખનિજો હોય, લાઇમસ્ટોન અને લિગ્નાઇટ નામના બે મુખ્ય ખનિજો હોય, તો એમની જે ખેડૂતોની જમીનો છે એને બચાવવા માટે 350 હેક્ટરથી વધુ ખેડૂતોની જે ફળદ્રુપ જમીનો છે જેની અંદર ખેડૂતો આત્મનિર્ભર બની અને કોઈ પણ બોર તળાવ કે વગર કુવા વગર માત્ર સરકારી યોજનાઓનો લાભ લઈ અને લોક ભાગીદાર રૂપે 35 થી 36 તળાવોનું નિર્માણ કરી અને આખા ગામના ખેડૂતો 100% પિયત જે કરે છે અને ફળદ્રુપ જમીન છે અને સિઝનની દરેક સિઝનના વર્ષની અંદર 3 સિઝનોના 3 પાકો લેતા હોય છે। આવી સમૃદ્ધ ખેતીની જમીનો અત્યારે વર્તમાનની અંદર અત્યારે દેશની અંદર ખેતીની જમીનોમાં કૂદકે ને ભૂસકે ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે સરહદના પ્રથમ ગામની અંદર પણ જે જીએમડીસી જે નીતિઓ છે જે એમનો જે ખેડૂતોને દબાવવાની, ખેડૂતોનો શોષણ કરવાની અને વાડ જેમ ચીબડાને ગળે એવી નીતિઓનો વિરોધ કરી અથવા જીએમડીસીની નીતિઓનો વિરોધ કરી અને સરકારશ્રીને અમારો જે અવાજ છે અત્યારે વિધાનસભા ચાલુ છે, અમારો અવાજ વિધાનસભામાં લે અને સરકારશ્રી સુઓ મોટો જાહેર કરી આની મદદ હાઈકોર્ટના સિટિંગ જજોની તથા સાયન્ટિફિક સર્વે હાથ ધરવામાં આવે છે એવી રીતે પ્રજાકીય પ્રતિનિધિઓને સાથે રાખી અને સર્વે હાથ ધરી ખેતીની જમીનો બચાવવા માટે આજે અમને સદબુદ્ધિ જીએમડીસીને સદબુદ્ધિ આપે તે માટે અમે લખપત કિલ્લાથી કરીને માતાના મઢ કચ્છની દેશદેવી મહાસાપુરાના શરણે જઈ અને અમે પ્રાર્થના કરીએ છીએ કે ખેડૂતોની જમીનો બચે, ખેડૂતોનું સ્થળાંતર અટકે। સરહદના પ્રથમ ગામમાં જે અતિ સંવેદનશીલ સરહદ ધરાવતો ગામ હોય એની અંદર સ્થળાંતર થવું એ આગામી દિવસો સુરક્ષાની દ્રષ્ટિએ પણ અતિ ગંભીર ખતરારૂપ હોય। આ ખેડૂતોની જમીન બચાવવા માટે આજે અમે પદયાત્રા કરી અને માત્ર પુનરાજપર ગામના ખેડૂતો જેમના હિત જોડાયેલા છે, અત્યારે તેઓ કેટલા સમૃદ્ધ છે, જેમણે આત્મનિર્ભર ભારતના મોદી સાહેબના સંકલ્પ ચરિતાર્થ કરે અને આખા ભારતની અંદર રોલ મોડેલ જો તરીકે વિકસાવી શકાય એવા ગામની અંદર અત્યારે જે જીએમડીસીએ જે રીતે અત્યાર સુધી જે એક તરફી કાર્યવાહી કરી, નિયમોની વિરુદ્ધ, જમીન સંપાદનની વિરુદ્ધ જઈ અને એમને ઈસી ન મળ્યા છતાં પણ સંપાદન માટે ગેજેટ સરકારશ્રીને ગેરમાર્ગે દોરીને ગેજેટ બહાર પાડવામાં આવ્યું। પ્રાથમિક કોઈ પણ જાતની તપાસ કર્યા વગર, સાયન્ટિફિક સર્વે કર્યા વગર ખેડૂતોની જમીનની અંદર કેટલો ખનિજ છે એનો પણ કોઈ પણ સાયન્ટિફિક સર્વે હાથ ધર્યા વગર આડેધડ જે રીતે સંપાદન કરવા માટે જો ગેજેટ બહાર પડશે, નોટિફિકેશન બહાર, એમાં અમારો વિરોધ છે। તો અમે સતત સરકાર પાસે ગયા, અમે રજૂઆતો કરી, લોકતાંત્રિક ઢબે અમારો ન્યાય મેળવવા માટે, અમારા હકો માટે, અમારા હકોને સુનિશ્ચિત કરવા માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા, મહેસૂલ મંત્રીશ્રીને મળ્યા, માનનીય કલેક્ટરશ્રીને મળ્યા, પરંતુ જીએમડીસીની એવી નીતિઓના કારણે કે તેઓ પણ ગેરમાર્ગે દોરતા હોય અને ખેડૂતોને એક એવી રીતે ચિંતાતા હોય કે કાયદો અને વ્યવસ્થા માટે ખેડૂતો પ્રશ્નરૂપ છે અને ખેડૂતોને દબાવી કરીને જે જમીનો લેવા માંગે છે, તો હું એને વિનંતી કરીશ જો આવી નીતિ હોય, ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી નીતિ, તો જીએમડીસી આવું કરવું ન જોઈએ, ગેજેટ બહાર ન પાડવું જોઈએ। અહીંયા આવી અને ખેડૂતોને ભગાવી, કાયદો વ્યવસ્થા હાથમાં લઈ ખેડૂતોને ભગાવીને એમનો કબજો આ જમીનો લેવો જોઈએ। લોકતાંત્રિક રીતે જીએમડીસી કામ નથી કરી રહી, એના માટે અમારો વિરોધ છે અને આ વિરોધ દર્જ કરવા માટે આજે એમને આશાપુરા સદબુદ્ધિ આપે એના માટે અત્યારે પદયાત્રા કરી રહ્યા છે।